પ્રસ્તુત છે 11 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. નમસ્કાર. ચાલો ત્યારે આજના કરંટ અફેર્સમાં શું શું ખાસ છે એના પર એક નજર નાખી લઈએ. આજે આપણે આંતરરાષ્ટ્રીય બાબતો, આપણા દેશના કેટલાક મહત્વના કરારો અને સન્માન, સંરક્ષણ, નવી ટેકનોલોજી, કાયદો અને અર્થતંત્રને લગતા મુદ્દાઓ પર વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય રાજકારણના એક ખૂબ જ રસપ્રદ સમાચારથી. તો આપણો પહેલો સવાલ છે, તાજેતરમાં ચર્ચામાં આવેલા બાલેન્દ્ર શાહ એ કયા દેશના સૌથી યંગ પ્રાઇમ મિનિસ્ટર બનવા જઈ રહ્યા છે? તમારા ઓપ્શન્સ છે એ ભૂટાન, બી શ્રીલંકા, સી નેપાળ કે પછી ડી બાંગ્લાદેશ. તો સાચો જવાબ છે ઓપ્શન સી નેપાળ. ખરેખર આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે નહીં? બાલેન્દ્ર શાહ, જે પ્રોફેશનથી એક સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે અને એક જાણીતા રેપર પણ છે, એમણે પોલિટિક્સમાં એકદમ નવી ઉર્જા સાથે એન્ટ્રી લીધી છે અને આ જીત દેખાડે છે કે યુવા પેઢી હવે રાજકારણમાં કેટલી આગળ આવી રહી છે. સારું, હવે આપણે ગ્લોબલ સિક્યોરિટી તરફ વળીએ. આપણો બીજો સવાલ છે, નાટો દ્વારા જે દર 2 વર્ષે આર્કટિક મિલિટરી એક્સરસાઇઝ થાય છે, કોલ્ડ રિસ્પોન્સ, એ ક્યાં શરૂ કરવામાં આવી છે? ઓપ્શન્સ છે એ નાટો, બી યુરોપિયન યુનિયન, સી ક્વોડ અને ડી બ્રિક્સ. સાચો જવાબ છે એ નાટો. કોલ્ડ રિસ્પોન્સ એ નાટો માટે બહુ જ મહત્વની મિલિટરી ડ્રિલ છે. આ દર 2 વર્ષે નોર્વેના બર્ફીલા વિસ્તારોમાં થાય છે અને એમાં 30 કરતાં પણ વધારે દેશોના હજારો સૈનિકો ભાગ લે છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે એકદમ ઠંડી અને કપરી પરિસ્થિતિમાં સાથે મળીને કેવી રીતે લડી શકાય એની ટ્રેનિંગ લેવી. ચાલો હવે આપણા દેશના આર્થિક વિકાસ સાથે જોડાયેલા એક સમાચાર જોઈએ. તો સવાલ એ છે કે કઈ રાજ્ય સરકારે સસૂન ડોકને ડેવલપ કરવા માટે ફિનલેન્ડની કંપનીઓ સાથે એગ્રીમેન્ટ સાઇન કર્યા છે? ઓપ્શન્સ છે એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી કેરળ કે ડી ઓડિશા. અને સાચો જવાબ છે બી મહારાષ્ટ્ર. જો મુંબઈનું જે સસૂન ડોક છે ને, એ ખાલી એક પોર્ટ નથી, એ તો જીવતો જાગતો ઇતિહાસ છે. શહેરના સૌથી જૂના અને સૌથી બિઝી ફિશિંગ પોર્ટ્સમાંથી એક છે. હવે ફિનલેન્ડની ટેકનોલોજીની મદદથી એને મોડર્નાઇઝ કરવામાં આવશે. આનાથી શું થશે? ત્યાંનો જે ફિશિંગ ઉદ્યોગ છે એને બૂસ્ટ મળશે અને સાથે જ ટુરિઝમ માટે પણ એક નવું એટ્રેક્શન પોઈન્ટ બની જશે. હવે વાત કરીએ એક ઇન્ટરનેશનલ ઓનરની. ચોથો સવાલ છે, લંડનમાં 2026 ઇન્ડિયા યુકે અચીવર્સ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? ઓપ્શન્સ છે એ એસ જયશંકર, બી અનુરાગ ઠાકુર, સી જયંત ચૌધરી કે પછી ડી પિયુષ ગોયલ. અહીં સાચો જવાબ છે ઓપ્શન સી જયંત ચૌધરી. કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીને આ એવોર્ડ એમના યોગદાન માટે મળ્યો છે. એમણે ઇન્ડિયા અને યુકે વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં, ખાસ કરીને વેપાર, શિક્ષણ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં ઘણું કામ કર્યું છે અને એના માટે જ આ સન્માન એમને આપવામાં આવ્યું છે. ચાલો હવે આપણે ડિફેન્સ અને સિક્યોરિટી સેક્ટર પર આવીએ. પાંચમો સવાલ છે, તાજેતરમાં CISFનો 57મો સ્થાપના દિવસ એટલે કે રેઝિંગ ડે ક્યારે મનાવવામાં આવ્યો? ઓપ્શન્સ છે એ 8 માર્ચ, બી 9 માર્ચ, સી 10 માર્ચ કે ડી 11 માર્ચ. સાચો જવાબ છે સી 10 માર્ચ. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ એટલે કે CISF આપણા દેશની જે પણ મહત્વની સંસ્થાઓ છે ને, એમની સિક્યોરિટીની બેકબોન છે. એમના સ્થાપના દિવસે ભવ્ય પરેડ થાય છે અને જવાનોની બહાદુરી અને સેવાને સલામ કરવામાં આવે છે. અને હા, એક ફન ફેક્ટ પણ છે કે ભારતનું સૌથી જૂનું આર્મ્ડ ફોર્સ આસામ રાઇફલ્સ છે. આ યાદ રાખજો. સિક્યોરિટી સાથે જોડાયેલો છે એક બીજો ઇમ્પોર્ટન્ટ સવાલ. છઠ્ઠો સવાલ છે, ડ્રગ્સની વિરુદ્ધમાં જે ઓપરેશન જેરિકો ચલાવવામાં આવ્યું એ કયા રાજ્યમાં થયું હતું? તમારા ઓપ્શન્સ છે એ પંજાબ, બી ગુજરાત, સી મિઝોરમ અને ડી આસામ. આનો સાચો જવાબ છે સી મિઝોરમ. અને આ ઓપરેશન કેટલું સફળ રહ્યું એનો અંદાજ તમે એના આંકડા પરથી લગાવી શકો છો. લગભગ 317 કરોડ રૂપિયા કરતાં પણ વધારેનું ડ્રગ્સ પકડાયું. મતલબ કે નશાના કારોબાર પર આ એક બહુ જ મોટો પ્રહાર છે. અને હા, મિઝોરમ વિશે એક રસપ્રદ વાત એ છે કે એના સુંદર બ્લુ માઉન્ટેન માટે પણ ફેમસ છે. સારું, હવે આપણે ઇનોવેશન અને ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધીએ. 7મો સવાલ છે,
વર્કપ્લેસને વધારે સેફ બનાવવા માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે સાઇન એપ કોણે લોન્ચ કરી છે? ઓપ્શન્સ છે: એ મહિલા આયોગ, બી ભારતીય રેલવે, સી નીતિ આયોગ કે ડી શિક્ષણ મંત્રાલય. અને સાચો જવાબ છે બી ભારતીય રેલવે. આ એપ રેલવેમાં કામ કરતી લાખો મહિલાઓ માટે એક સેફટી કવચ જેવી છે. આ વાત આપણને 1997ની પહેલી ફેમસ વિશાખા ગાઈડલાઇન્સની યાદ અપાવે છે. એ વખતે સુપ્રીમ કોર્ટે પહેલીવાર વર્કપ્લેસ પર જાતીય સતામણી રોકવા માટે નિયમો બનાવ્યા હતા. તો બસ આ એપ એ જ દિશામાં એક મોટું ડિજિટલ સ્ટેપ છે. હવે વાત કરીએ ડિજિટલ ક્રાંતિને ગામડાઓ સુધી લઈ જવાની. 8મો સવાલ છે કે 20 લાખ ગ્રામીણ ઘરો સુધી હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે પ્રોજેક્ટ ગંગા કોણે લોન્ચ કર્યો છે? ઓપ્શન્સ છે: એ બિહાર, બી ઉત્તરાખંડ, સી ઉત્તર પ્રદેશ કે ડી પશ્ચિમ બંગાળ. આનો સાચો જવાબ છે સી ઉત્તર પ્રદેશ. અને જુઓ, પ્રોજેક્ટ ગંગાનો મતલબ ખાલી ઇન્ટરનેટ કનેક્શન આપવાનો નથી. આનાથી ગામડાઓમાં એજ્યુકેશન, હેલ્થ અને નોકરીની નવી તકોના દરવાજા ખુલશે. અને આ બધું પોસિબલ થાય છે ઓપ્ટિકલ ફાઇબરના કારણે, જે લાઇટની સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરે છે અને એ કામ કરે છે વિજ્ઞાનના ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર. ચાલો હવે લો એન્ડ ઓર્ડરના સેક્ટરમાં જે મોટો સુધારો થયો છે એના પર એક નજર કરીએ. 9મો સવાલ છે: નવા ક્રિમિનલ કાયદાઓ અને ICJS 2.0 સિસ્ટમના અસરકારક અમલીકરણમાં આખા દેશમાં કયું રાજ્ય પહેલા નંબરે રહ્યું છે? ઓપ્શન્સ છે: એ હરિયાણા, બી ઉત્તરાખંડ, સી ગુજરાત અને ડી મધ્યપ્રદેશ. અને સાચો જવાબ છે બી ઉત્તરાખંડ. ICJS 2.0 શું છે? એ આપણા જસ્ટિસ સિસ્ટમમાં એક ક્રાંતિ જેવું છે. આ સિસ્ટમ પોલીસ, કોર્ટ, જેલ અને ફોરેન્સિક લેબ આ બધાને ડિજિટલી કનેક્ટ કરે છે. એનાથી શું થાય કે કેસનો નિકાલ ફટાફટ આવે છે. અને હા, 1 જુલાઈ 2024થી જે નવા કાયદા લાગુ થયા છે, BNS, BNSS અને BSA, એ આ સિસ્ટમને હજુ વધારે મજબૂત બનાવશે. ચાલો હવે ઇકોનોમી અને એન્વાયરમેન્ટ સાથે જોડાયેલા એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જોઈએ. 10મો સવાલ: 10,000 કરોડ રૂપિયાના ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ દ્વારા ફંડ ભેગું કરનારી ભારતની પહેલી બેંક કઈ બની છે? તમારા ઓપ્શન્સ છે: એ SBI, બી HDFC, સી બેંક ઓફ બરોડા અને ડી PNB. અહીં સાચો જવાબ છે સી બેંક ઓફ બરોડા. ગ્રીન બોન્ડ્સ આ છે શું? આ એક રીતે ભવિષ્યનું ઇન્વેસ્ટમેન્ટ છે. આ બોન્ડ્સમાંથી જે પણ પૈસા ભેગા થાય ને એનો ઉપયોગ ફક્ત એવા જ પ્રોજેક્ટ્સમાં કરી શકાય જે પર્યાવરણ માટે સારા હોય, જેમ કે સોલર પાવર પ્લાન્ટ્સ બનાવવા કે પછી ઇલેક્ટ્રિક વાહનો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું. કહી શકાય કે ટકાઉ વિકાસ તરફ આ એક બહુ મોટું પગલું છે. અને હવે આજનો છેલ્લો સવાલ, જે આપણા દેશના સૌથી મોટા પદાધિકારીઓની સુરક્ષા સાથે જોડાયેલો છે. સવાલ છે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના ટ્રાવેલ પ્રોટોકોલ કોની બ્લુ બુક નક્કી કરે છે? ઓપ્શન્સ છે: એ રક્ષા મંત્રાલય, બી વિદેશ મંત્રાલય, સી ગૃહ મંત્રાલય કે પછી ડી PMO. સાચો જવાબ છે સી ગૃહ મંત્રાલય. જુઓ, આ બ્લુ બુક કોઈ સામાન્ય બુક નથી. આ VIP સિક્યોરિટી માટેની એક સિક્રેટ અને એકદમ ડિટેલ્ડ ગાઈડલાઇન છે. એમાં સિક્યોરિટી કવર કેવું હશે, ત્યાંથી લઈને કોઈ ઇમરજન્સીમાં શું કરવું, એ બધું જ લખેલું હોય છે. અને સિક્યોરિટી એજન્સીઓ માટે એના નિયમોનું પાલન કરવું સૌથી પહેલી પ્રાયોરિટી હોય છે. તો બસ આ હતા આજના કેટલાક મહત્વના કરંટ અફેર્સ.